નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફાઇનાન્શિયલ ગુરુકુલ ચેનલમાં. મિત્રો, બેઝિક ઓફ સ્ટોક માર્કેટના એપિસોડ નંબર 1 માં આપણે પહોંચી ગયા છે. મિત્રો, બેઝિક ઓફ સ્ટોક માર્કેટના એપિસોડ નંબર 1 માં આપણે આજે વાત કરવાના છે કે સ્ટોક માર્કેટમાં લોકોની કેવી કેવી ધારણાઓ હોય છે અને કેવી કેવી માન્યતા હોય છે તેના વિશે આજે આપણે જોવાના છીએ. તો મિત્રો, ચાલુ કરીએ એપિસોડ નંબર 1. મિત્રો, આપણે એપિસોડ નંબર 1 માં પહોંચી ગયા છીએ. મિત્રો, સ્ટોક માર્કેટમાં લોકોની કેવી કેવી ધારણા હોય છે, એટલે કે કઈ કઈ એઝમ્પશન હોય છે તેના વિશે મિત્રો આજે આપણે જોઈશું. તો પહેલું મિત્રો એમાં છે શેર બજાર તો એક સટ્ટો છે. મિત્રો, ઘણા બધા લોકો કહેતા હોય કે શેર બજાર તો એક સટ્ટો છે, શેર બજારમાં તો પૈસા રોકાય નહીં. તો મિત્રો, એની એક સિમ્પલ ભાષામાં એને આપણે મિનિંગ સમજીએ કે શેર બજારમાં એક સટ્ટો છે, એનો મતલબ એ થયો કે કોઈ પણ વસ્તુ હોય એનું તમને નોલેજ ન હોય અને જો પણ તે વસ્તુ તમે કરવા જાઓ તો તેને સટ્ટો કહેવાય. અને એક સિમ્પલ આપણે એક્ઝામ્પલથી સમજીએ. ધારો કે તમારે કોઈ પણ ધંધો કરવો છે કે કોઈ જોબ કરવી છે, તો તેના માટે તમે શું કરશો? પહેલા કે જોબ કરવી છે તો તમે પહેલા એનું સ્ટડી કરશો, 3 વર્ષ સુધીની ડિગ્રી મેળવશો, પછી તમે એનું ઇન્ટરવ્યુ આપશો અને પછી તમે એમાં ઇન્વેસ્ટમેન્ટ પણ કરશો અને પછી તમે એનું જોબ માટે એપ્લાય કર્યા પછી તમને નોકરી મળશે, તો તમે એમાં સક્સેસ જશો. અને બીજું કે ધારો કે તમારે કોઈ બિઝનેસ કરવો છે અને બિઝનેસનું તમને જરાય નોલેજ જ નથી અને તમે એમાં પ્લાનિંગ કરી અને ડાયરેક્ટ જ એમાં એ ધંધામાં કૂદી પડો તો તમારે એ ધંધામાં 100% તમે ફેલ જ જવાના છો. કારણ કે તમને એ ધંધાનું બિલકુલ નોલેજ નથી. એ ધંધાને કઈ રીતે ચલાવવો, એ ધંધામાંથી કઈ રીતે પ્રોફિટ કાઢવો અને કઈ રીતે એની પ્લાનિંગ સાથે એને ઓપરેટ કરવો, આ બધી જ વસ્તુની તમને ખબર જ નથી અને બીજાના દેખાદેખીથી તમે આ બિઝનેસ ચાલુ કરી દીધો છે. તો મિત્રો, આવી રીતે વસ્તુ ચાલુ કરો તો એને એક સટ્ટો કહેવાય. તો બીજું મિત્રો જોઈએ. મિત્રો, શેર બજારમાં તો પૈસા ડૂબી જ જાય છે. ઘણા બધા લોકોને મિત્રો તમે બોલતા સાંભળ્યા છે કે શેર બજારમાં તો પૈસા ડૂબી જ જાય છે. તો મિત્રો, આપણે એક સમજીએ કે શેર બજારમાં જે લોકો આવું કહેતા હોય કે પૈસા ડૂબી જ જાય છે, એ લોકોએ ક્યારેય શેર બજારને સિરિયસલી લીધું જ નથી. એ લોકો શું કરતા હોય છે, કોઈના કહેવાથી કે ટીવીમાં કે ન્યૂઝપેપરમાં કે ફ્રેન્ડના કહેવાથી કોઈ કીધું હોય કે આ શેર લઈ લો, એટલે તરત જ જેની પાસે પૈસા પડ્યા હોય એનાથી શેર લઈ લે. જેવા જ એ લોકો શેર લે છે તરત જ એ કોઈ પણ કંપનીનો સ્ટોક નીચે જવા લાગે છે અથવા ઉપર જવા લાગે છે અથવા તો નીચે જઈ અને ઉભો રહી જાય છે. તો એ લોકો એમ કહેવા માંડે કે શેર બજારમાં તો મારો પૈસા જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું એના તો અડધા થઈ ગયા, ડૂબી ગયા. અને પછી છેલ્લે કંટાળીને તેમાંથી લોસ બુક કરી નુકસાની કરીને એ શેર બજારમાંથી એ સ્ટોકને વેચી નાખે છે. અને પછી લોકોને કહેવા લાગે છે કે શેર બજારમાં તો પૈસા હંમેશા ડૂબી જ જાય છે, એ આપણું કામ નહીં. મિત્રો, એવું નથી. શેર બજારમાં તમારે પ્રોપર ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય કે તમારે ટ્રેડિંગ કરવું હોય કે અથવા તો એના માટે પ્રોપર તમારે નોલેજ લેવું જોઈએ કે કોઈ પણ જો મિત્રો, શેર બજારમાં તો હંમેશા પૈસા ડૂબી જાય છે કારણ કે આપણે એ શીખવા માટે પ્રોપર નોલેજ લેવું જોઈએ. ધારો કે કોઈ પણ ડોક્ટર હોય તો એનો કાર્ડિયોગ્રામ હોય છે, તે કાર્ડિયોગ્રામમાં આપણને ખબર પડતી નથી, પણ કેમ ડોક્ટરને જ ખબર પડે છે? તો એના માટે આપણે ચાર્ટ રીડિંગ કરવા જોઈએ. ચાર્ટ રીડિંગ કર્યા પછી કંપનીનું બેકગ્રાઉન્ડ જોઈએ, કેવી કંપની છે, આ બધું જાણકારી મેળવવી જોઈએ. એના માટે પ્રોપર નોલેજ અથવા એનું એજ્યુકેશન લેવું જોઈએ, તો તમે પ્રોપર એમાં કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકો. તો ત્રીજું મિત્રો જોઈએ. ત્રીજું મિત્રો, શેર બજારનો ધંધો કેટલા રૂપિયાથી કરી શકાય? સૌથી મોટો પ્રશ્ન લોકોનો હોય છે કે શેર બજારમાં ધંધો કરવા માટે કેટલા રૂપિયાની જરૂર પડે? તો મિત્રો, તમને આજે વાત કરી દઉં કે શેર બજારનો ધંધો કરવા માટે કે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે તમારે 500 રૂપિયાથી પણ તમે ચાલુ કરી શકો છો અને નાનામાં નાનો વ્યક્તિ આ ધંધો કરી શકે છે. અને જેમ જેમ તમારી પાસે કેપિટલ વધતી જશે તેમ તમે 500 રૂપિયાથી લાખનો, કરોડનો, 10 કરોડનો પણ આ ધંધો તમે કરી શકો છો. નેક્સ્ટ મિત્રો જોઈએ. શું શેર બજારમાં ટ્રેડિંગ અને ઇન્વેસ્ટમેન્ટ કોઈ પણ વ્યક્તિ કરી શકે? તો મિત્રો, હા. શેર બજારમાં જો તમને મિત્રો 5મા ધોરણનું ગણિત આવડતું હોય તો પણ તમે આ શેર બજારનું ટ્રેડિંગ અને ઇન્વેસ્ટમેન્ટ શીખી અને વ્યવસ્થિત રીતે કરી શકો છો અને લાઈફમાં સારી એવી ઇન્કમના સ્ત્રોત જનરેટ કરી શકો છો અને પાર્ટ ટાઈમ અને ફૂલ ટાઈમ પણ તમે બિઝનેસને કરી શકો છો અને લાઈફમાં ફાઇનાન્શિયલ ફ્રીડમ પ્રાપ્ત કરી શકો છો. ને 5મો મિત્રો જોઈએ, શેર બજારમાં કેટલો સમય આપણે આપવો પડે? આ પણ મિત્રો સૌથી મોટો પ્રશ્ન હોય છે ઘણા બધા લોકોમાં કે આપણે તો જોબ કરીએ છીએ, આપણે તો ધંધો કરીએ છીએ, શું આ શેર બજારમાં આપણે જાજો સમય આપવો પડે તો જ સક્સેસ આપણને મળે? મિત્રો, એવું નથી.
શેર બજારમાં ઘણા બધા રસ્તા હોય છે, ઘણા પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ હોય છે, ઘણા પ્રકારનું ટ્રેડિંગ હોય છે. તમને કયો પ્રકારનો સમય સૂટ થાય છે તે પ્રમાણે તમે એમાં ટ્રેડિંગ અને ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. ધારો કે તમારે પાછી કેપિટલ છે જ અને તમે ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગો છો, તો તેમાં શોર્ટ ટર્મ, મીડિયમ ટર્મ અને લોંગ ટર્મ આ 3 પ્રકારના ઇન્વેસ્ટમેન્ટ હોય છે. પછી ડેલીમાં રેગ્યુલર ટ્રેડિંગ પણ હોય છે કે તમે આજને લઈ અને આજે ને આજે વેચી નાખો જો તમારી પાસે ટાઈમ હોય તો. પણ મિત્રો એમાં સક્સેસ મળતી નથી, એમાં સક્સેસ રેટ ઓછો છે, એટલે તે આપણે ભલામણ તેની કરતા નથી. મિત્રો તમારી પાસે કેટલું કેપિટલ છે, પછી તમારી પાસે કેટલો સમય છે, અને એના તમે કયા પ્રકારનો ધંધો કરો છો, તો જોબ કરો છો, તેના આધારે તમારે તમને જે સૂટ થતું હોય તે બી સ્ટાઇલ તમે સિલેક્ટ કરી શકો છો. અને અઠવાડિયામાં તમે 1 કલાક પણ જો આપો તો પણ તમે આ બિઝનેસને સારી રીતે કરી શકો છો, અને સારી એવી પાર્ટ ટાઈમ અને ફૂલ ટાઈમ ઇન્કમ સાથે સાથે તમારા ધંધાને મેળવી શકો છો. તો મિત્રો આ માહિતી તમને ગમી હોય તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને જો હજુ સુધી મિત્રો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.